યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. આગળ તો તાણે એક તો આ વાડ મારેલી એટલે ચો ગાલે તું. અને આ મારા દેવા ડોન નો અડ્ડો જ આવો છે તાણે. ઓ અડ્ડા ને અડ્ડા એક તો અડ્ડા ને તું તાઈલે. હા તું મેં અંભાજો તું કોટો પાડ્યો તો ખર્ચો તારા કને લોય 2.5 લાખ રૂપિયા જ આપે પઈ તો. ખર્ચો ના હમણાં ખર્ચો બધો ની એકલી જાય હાલ મારા ભાઈને જ ભાળશો આ તો બધું ચોરી ચોરીને ભેગું કર્યું લે. ઓવા હા આજ નંબર બસ કે ખાતામાં નોશી તો તમે તાર દેવાભાઈ હા આ બે ચાલ્યા પૂછી આ જવાય પેલો કાળિયો જ ચાલ્યા. પૂછ્યો આ કાળિયા તો હાલ જ મને મારીને જો પેલો કહેતો તો કે 2 મીટર લઈને ફરું એ મને એક તો આર્યો કાળિયો જ છે. બોલતો ના તું મને હે બોલે લે હેર હું બેઠો હું એટલે એક તો મેં તો પેલા ચોકડી પર ઓન દબાયો તો બહુ છોડતો ને તો મારી નાખે એવો ના મારે તો હું બેઠો હું મને એક યાર મને હે બોલે એક તો આ તો બોલે કાળો નાગ શું આ જમાનાનો કાળો કાળિયો નાક કે એટલે કાળિયો નાક ચાલ્યા જો શું બોલે હો તું મેટર પટાઈ દે હું તને પૈસા આપી દે. જા તું ઓબળ દેવાભાઈ હવે હમણાં આ તો થઈ જાય પેમેન્ટ રોકડું તું છે એના માટે આ તો ખાતા નોખી જવાનું પેલું પેમેન્ટ પછી કોમ જ એક તો આ થાય માથા ભારે એક તો આ હાલ જ મારી હા જો હા ખાલી ફોટો મેકલી દેજો પેમેન્ટ ખાતામાં નોખી દેજો ખામોશ અર્જન્ટ કોડ ચાલુ હોય હા હા થઈ જાય તમારું કોમ ખાલી ફોટો મેકલી દો ને પેમેન્ટ નોખી દો ખાતામાં રોકડું ના હોય તો પેમેન્ટ આવશે ને આ તમારું કોમ થાય સારું, દાદા સારું. જુઓ લે એક તો યાર હા મારે નહીં લે હા એ વારે જો એ બેમાં બચાઈ નક ની મારે ઓળખે તું જ છે ને પેલો હા તને હું કીધું મેં ઓનો તો લાગ ઉંખર કાલ્યા અલ્યા બાપુ હું એમ કહું હા કઈ મેટર પર આય બલ્લા આયો બગડો એવું છે ઓવા તો તો આપણે બેટર લે લાલવા લઈ આવો કે ના વધારે બોલજો મત આ આ વાત આપણો ભાઈ હા આપડા ભેમાબેન નોમથી યાર થોડી વાર સોંસ પડી દો આપણે એસી લઈ લેડો ગરમી લાગે મને હવે તો લે હેડો દાણે અલે બાપા પાટલો તો મારેલો ચાલુ કરો કે ના આપણે લાઈટ લે દેશી લેડો આપણે એસી આરે શુદ્ધ એસી દેશી એસી આપણી એક તો યાર એસી બેવા કે તું કલે એસી બેહાર લે કુલે આમ બધા ખેતરમાં બેહાર તમે બેહો કોના કોનું એસી હોય લે હા બોલ આ તમ તમે આવું મેટર માટે આયા ઈ આ કોકની મેટર બલ્લા આયા તા બે જણા એવું હે, વાત કરી હતી બધી રીતે વાત કરી હતી મેં કીધું 2 પેટી માલ જોશે 2 પેટી હા એટલે વાત કહું હા કોઈ વધારે ના કોઈ હવે કહી દીધું તમે કહો કે તમે મોટા હા હું કહું તો બોલો બેમાઈ બેમાઈ જ ન હું હોવાનું બેમાય બેમાય આ તું વોચમેન કોક મારી મેટર લાવે તો હોવાની જતી કે બોલો હું માટે આયા કોનો ઉપાડવાનો કોનાથી સુમય ધોળી પાકડી ને આપણે એક ધોળી પાકડી વાળા પટાવાનો તો અહીં પાકી તો પટાવો wane કરતા છે તો તમે ત્યાં લઈ જઈને ઉપાડી પણ તો અહીં પાકી તો wane છે આ નહીં લે છોકરું હોય ને તો નો મોમ હશે ફોટો બીજો હશે નો હા એ ધોળી પાકડી વાળો અને આમ ગોમમાં જોવે ઈ રખડે જ જાય એ સોમય એ તો ગલ્લા બે હ હા હા એનો ગલ્લો એક ચોકડી પર રોડ ઉપર ઉભો સર એ ઉપર પેમેન્ટ રોકડાની વાત થઈ ગઈ યાર રોકડાની પેમેન્ટ લાવ્યો રોકડું ઓ સુમય પેમેન્ટ હા પડે છે હું કહું આપણે જુઓ પેલો રૂપાલ વાળો એ તો રસ્તો જાય ને હા આપણા ગામમાં હા ઈથી પેલો ગલ્લો પેલો મોટો દેખાય હા જો પતરા વાળો થોભલા વાળો હા. ઈ કડી એ ડૂહો બેહ ઈ બે તો અહીં પાકડી વાળું છે બીજાને ઉપાડો નહીં તમે આ તે ફોટો આલે તું કોઈ કર મત હતો ધોઈ પાકડી વાળો જ છે કે? દુકાનમાં જ બેહ તો હતો એડ્રેસ તો અમારી છે કે દુકાનમાં બેહાન ધોઈ પાકડી વાળો એને જ ઉપાડી લઈએ ને આપણે તો અરે આપણે તો ઉપાડું જ છે હા આપણે પૈસા મતલબ તમે આલો પેલા સ્કેનર આલો પૈસા તો પૈસા નો પેલા હોમો પેલા પૈસા તો વધારો હા ખા હું બધું જ કરું હા એમ કરો હા બધા આ સ્કેનર ભરો આ સ્કેનર એમાં નાખો ચેટલા નાખવા નહીં વાત નહીં થઈ લે બે માય બે બે વાહ બે થઈ ગયા જુઓ મેસેજ આવ્યો હાજી નહીં આયા થોડી વાર થાય નહીં આયા અલે આયા છીએ જુઓ કઈ બધા 2 લાખ તો ના થોય 50 તો યાર મને બે કરવા આવ્યો તું ગુંડો ભણેલો લે રહ્યો પાછો ન ચાલી 50 નાખ્યું હા ભણશીલા દામાં ખબર નહીં પડતી એમની એમની વાત મને કાળો નામ આયો જો નહીં કહેતો. મેસેજ આવ્યો હા 50 નો આવ્યો લે તને પેટી બીજા 50 આયો હા હજી બસ 2 પેટી નો ખોન આવી તારે થઈ ગયા લેવડો તાર અમે જઈએ બરાબર તમારું કોમ થઈ જા એ
એટલે પાકું કરવું પડશે પાછું. પાકું થઈ નીકળો હતી હવે. નકર પછી નહીં કરો તો પછી હું તો પોલીસ આમ ફોન કરી. હા કોઈ ધમકી કોને આલી તું? તો ના કરો તો પછી તો થાય તાણે. આ દિયાડો ના 10 ગામની પોલીસ કે ભાઈ હાથમાં નહીં આવ્યો. મારા યાર શું? થાય છે. વાંગર એ પોલીસ આમ ફોન કરીને પકડાઈ દે કોમ કરાઈ દે. ખૂંખાર કાલિયા હા આપણે ટાચન કાઢો હવે. હા અને હેડો હા હું કરવું એને ખબર? અત્યારે જ ઉપાડવો. આ તારે ઉપાડી લઈએ. હા. સોમાને હુંપવો નહીં. તો અલા પૈસા બીજા લેવાના નહીં યાર. જો પેલા તો લાઈન દાબીને મારીએ. આપણે મારવા નહીં. તો આપીને લેવું આપણું બગાડ્યું. આપણે ખાલી ઉપરાંત પૈસા લીધા એ. એવું છે. આપણે હાથ ચાલક નહીં કરવાની. પછી આપણે ડલાઈ દેવાનો પછી સોમાને ફોન કરવાનો. હા સારું હેડો. એ સોમાઈ બેમાઈ જેવો હોય ને હા તા મોસ આવી ગયો તમારે ધૂવતો હોય તો બીજી 2 પેટી આલો તમને મળી જા. હા હેડો તા. બરાબર આપણે ટાચન કાઢો નીકળવું પડશે આપણે હેડો ફટાફટ. અને દેવાભાઈ હા જો મુયા તો જાતો તો ગમમાં હા એક ડોન મળ્યો તો મને હા માથા ભારે આપણાથી માથા પર ના હોય યાર. તો ઝાપોટીને જુઓ કે આઈની ઘડિયાળ હા જુઓ કે વાત છોડી. આ રોકડું ભેગું કર્યું બરાબર છે. છે. હા આપણે હોય તો પાલટી આજ. તો હવે તો પાર્ટી જ છે મોટા ભાઈ. લેવડો આપણે ટાચન કાઢો. હવ લ્યો આ પહેરજો પરી હારી લાગશે. લાવ ઓ અને લાવો પેલું ચાકુ બનાવો ભૂખ પડી છે તો તમે ગાડી ચલાવો. હું ગાડી ચાલુ રાખું કે જો દેખાય ને કે દુકાન હોય ધંધા બાથો ના ચીડી તો સીધે છે. હા. લાય આપણે અડ્ડા લાવી દઈએ ફટાફટ. લે દે ચલીએ આજ નાચ પણ પટાઈ જાય હજી બીજી મેટર આવી આપણા ઘરે. હા હું કહું બોલ ઉપાડી જ લેવાનો એને આજ તો. આપણે આજે પૂછ્યો ને હા સાચી બે પેટી હાલ મરી ગઈ. આ બીજું કોઈ ના આ તો ભેમાનું કામ કરજો ને આપણે તો બધું જ આપણો ફાયદો જ છે. આપણે હાલે જ કરીએ આપણે આવું જ કરવું. બેટર વાળું આપણે ગમે નોમ બનાવવાનું. હોમ બનાવવાનું બધું ઘેર થાય. ઇન્ડિયન નહીં કહેતી આપણો કાવો ના ગાડી વાળો અંદર. હા તો બધા અને જો તમારા લીધે મારું નામ ફેમસ થઈ ગયું કે ના થઈ ગયું. મારા હાથી જ આપણે કરવું પડે. હા આપણે હવે રોડ આવે જીબી દુકાન નીચે છે. પકડોન. હા કોનો તો પ્લાનિંગ થી જ પકડવો પડશે પાછો. હા આવી ગયો. મારે હવે ભૂખ લાગી છે અને ઘેર જઈને ખાવાનો ટાઈમ થઈ ગયો પણ આ કેટલો બિલ બાકી છે અને અમે હવે 1 તારીખ થઈ જાય ને એટલે પૈસા હવે ડેરીનું પેમેન્ટ આવે એમ બધું ઉઘરાણી પટાવવી પડશે મારે. એટલે રોમજીભાઈ તો 500 રૂપિયા યુવાના બાકી છે અમથાજીના 600 રૂપિયા દુકાનમાં માલે આટલો ભર્યો ને હજી બીજો ભરવો પડશે. તાને થોડો માલ રાખ્યો ને તાને બધું હેડશે મારું પૂરું થાય. અને હાલ એમાં એવું થઈ ગયો ને પહેલા ઉધાર લઈ જાવ અહીંથી અને પછી બીજે કદો ઉઘરાણી કરો ને એટલે પૈસા બીજા લેવા જોઈએ. એટલે અમારે તો પૈસા જોઈએ અને માલે જો એવું થયું બધું. શું કરવાનું પણ હવે કોક તો ધંધો કરવો કે તાને ઘેર બેઠા કરતી તાને બજાર ભળી મારે માલ ભરી દેવો પડશે હવે. અરે જોગાજી હા આ જો ખોર છે ના કોણ નહીં ખોર ને ચા ચાય હતો પણ થઈ રહ્યો. એવું કરો મરચું છે મરચું ના મરચું એવા લાવવાનું હોય ને તો એમ કરો જીરું છે જીરું જીરું નહીં પણ ક્યાં મતલબ ખબર કોઈ ઉઘરાણી ઉધાર લઈ જોઈ હા આમ કોઈ પૈસા તો હાલવા આવતા નહીં. તો એવું જ હોય કે રાખતા ને એ બધા તાળું છે તા ઉવા તાળું માર દેતા ને દુકાનમાં ત્યાં નહીં મારવાનું તમારે જેવા કેટલા રે આવા નવા ગમો તારે રાખતા કોઈ નહીં એમના હું દુકાનમાં તમે પેલું એ કરો ભલાજી હા પૈસે લેવા જવાનું એટલે બીજે જવાનું હા. અને ઉધાર હોય આપવાનું. એટલે અમે હું આમ પૈસા નહીં આલતા અલ્યા તમારી કન એક જોડી ચપ્પલ તોડી નો કન તાને તમે 100 રૂપિયા લઈને ઉભા રહો. એટલે તમારે ચપ્પલ તોડવા શું કરવા પડે અમે અમારે ટેમ થાય એટલે હારી જાવ એમાં હું છે ચપ્પલ તોડવાના આવું છું યાર ના એટલે હું કહું તમારા કોઈ બિસ્કિટ છોકરો માટે જોતો હોય હા. આબુ પડ્યા કપડો ધોવા જે તો લઈ જુએ જાઓ. તો રાખતા નહીં એમ કરો હા પછી આવું રાખતા તો સહી નહીં આમલા પૈસા આલી જાજો. એ હા હા લીધો હો હવે તો 1 તારીખ થઈ ગઈ હવે. આ જો પૈસા આલવાનું કોઈ એટલે ગરમ થઈ જવાનું તરત. આ વસ્તુ લેવા નહીં આવતા આ મસ્કરીઓ કરવા આવી લાગે. હું કરવું તને માલ તો બરોબર છે કે હું લાવવાનું મન નથી દેખી પેલો. કાકા હા ભાઈ બાયણા કોમ છે કોક બોલે આપો બોલો.
લેવું જ કોઈ નહીં. હા બાયણા આવો ને તમે તાર. આવો ને. તો બૂટ પહેરી. ભાઈ તાર જે લેવાનું હોય ને તે લઈ લે. મારા હવે ખાવાનો ટાઈમ થયો. કોઈ લેવાનું કોઈ નહીં. લાડ. તમારું નામની ઉપાડી મળી મારે તમને ઉપાડવાના જ છી. એટલે કાકા તો હું એવું કર્યું મારું વખ તો કો. અરે કોઈ વાક નહીં તું હેડ. એટલે હું કાકા તારું બોલ ફટાફટ. એટલે તો રોજ આગળ તું દેખાતું નહીં મને. અલે ઉપર સાઈડ કે ફટાફટ. લેડો ને જા દે. ભૂખા કાલિયા. હા ચાલો આપણે અડ્ડા લઈ લો હવે. અટક લેવાનો. આ ધોળી પાકડી વાળા છે ને હરીઓ? હા થોડી પાઘડી જ છે. હા બસ અહીં સોમયને ફોન કરીએ. હા ફોન જ કરવો હોય એટલે તારે તું તો હોય માણસ તો 2 લાખ રૂપિયા બીજા આડીના લઈ જા. હા બરાબર? એટલે ભાઈ મને પણ અલ્યા બંધ થાય ને કમરો ચાકુ ખુશી કાઢું. હવે અમન જવા જવા સમજતો ના પાઉં. પણ કાકા તમારે ચાકુ નહીં દેખાતું ના પહોંચ્યું હતી. અરે ભલે ના દેખાતું બેહીને ચૂપચાપ. તો કાકા મને જેમ ઉઠા કે તમે કોક તો કો મારો. દોડવાની તો કોશિશ કરતો ના કર. ચાકુ ખુશી કાઢે પાછું. ઈ તો જોઈ લે. દેખાય ને હવે તમે આ પહોંચ્યો છે તો દેખાય. બે ખોલ જલ્દી. કાઢ ગલતી છે. બેમાઈ ફોન કર. તો લઈને આયા લે. અડધો સદીવા ડોનનો. રેડ. ના આમાં કોશિશ કરતો ના કર. ભાવ કદી લુલાડ માર્યો. જલ્દી. એ હરકત જ દે. એટલે કાકા સીધું રાખજો લગાડો ના. અરે હેડ ફટાફટ હેડ. હા. હેડ ફટાફટ. એટલે તું એ જેટલું નહીં કરે એટલો બારવટો કિલો પણ તો હેડ આ બારવાટું તારું આજ કાઢી નાખવા નહીં અમે. પણ કાકા મન કરે કિડનેપ કરે એ તો કો. તમારું તારી- બગાડ્યું એ. બગાડમાં તારી મેટર અમારે કને આવી હતી. મારી વાત ઓપલો. આને વાયકડે નહીં રાખો. આ પેલા બાવળે બોતો. હા બધો. લે પકડ હું દાંત લેતા આવું. દોઈડું. બાબા હા ડોહા નો કોઈ માર નામ સાથે એવો ડોન. હા દેવાબા હા હું કહું હા આ તમારા મેટર આલી કને એના પૈસા લઈએ અમે નોમ નહીં આવતા કોઈને. એમ ના પણ આ સુધી અમે કોઈનું ખોટું તો કર્યું નહીં અને હમું કોકનું સારું કર્યું છે. ભલે હારું કે ખોરું એમની મેટર અમારે કને આવવાના ખોટું કે તારે દેવા ડોન. બહુ ચલી જા. આને ઉપાડીને હેડો બોધવાન કરો. બોધીને આમ ફોન કર મેટર વાત. એટલે ભાઈ મારી ઉંમર તો જો તારા બાપા જેટલો. અરે વાળો ગમે જેટલો રહ્યો. ઓય ઉંમર જોજો નહીં એપ્લાય કરતા અમે ઉંમર નહીં જોતા. પૈસા વાલા. પણ મૂર્ખા બોધો તો અંતે બોધ કર. હવે ચો ડોન બન્યા લે. અરે તમે ખાલી તાચી રહો. આ તુએ આ મારા જોયા જ નહીં હોય જો. દેવ ભાઈ પટાઈ મારું હોય ને. ના ના પેલા આમ ફોન કર. હા? એને ક્યાંય જોઈ જા તારા આયો મોસ. જો આ ફોન કરવાનું કીધું ને કે પટાઈ મારો તો એને. છોકરો એ આવડ છોકરો એ જી હજી ખાલી અમારા ગામ વાળાને ખબર પડવા દે. એ ઘડાયા તા ગોવાળા. પેલા ભાઈને ફોન કર આ હાલત કઈ નોકું ફોન. કે તારા મોસ આવી ગયો એને જોયું તો પૈસા પ્લે કરો. અલ્યા ભાઈ વકે બોધે તો ખરા. એ બંધ થા જા ભાઈ તું બંધ થા. ઉંમર વાળો વધારે બોલતો નહીં તને એટલે. અલ્યા પણ ગામમાં એક વાર પૂછી લો મારું નામ ખાલી. હેલો હેલો ભેવાભાઈ. શું હતા? હા તો હા ભાઈ તમે મોસો પાણી લઈ દઉં અડધા ઓરા જલ્દી હેડો. જલ્દી આવો. હા જલ્દી આવો. હાલ જ આવી બે જણા. તું જા પેલો શૂટિંગ નાહી ના જા છો ને તને કીધું તો જોઈ. તને ખબર નહીં પડતી લે. હા આ ડોહો બાદ થઈ જો કયા. આ પેલાનો જી ખાધેલો હાલનો તાર ગોળી નહીં ખાધો. અમે તારા વખત તો જી ખાધો છે. અમે ખાધેલો હી લ્યા. અમે તમારા વખત તો જી ખાધો છે. અલ્યા ડોહાબા છોડ દો જે મારે ઓળખાણો ડોહાના ખબર નહીં. દેવો ડોન. એવો ડોન છે. દેવો ડોન. ડોહાના. અલ્યા દુકાન પકડ્યો ખાલી પકડ્યો. મને છોડીને જોઈ લો. હાલ દેવો હવે. લઈ જાઓ. આ મોસ આવી ગયો. એ ઓમાય લે ઓમાય ઓમાય. એ કોને આ કર્યું? કુડા લે જલ્દી ખોલ લે ઓને ખોલ લે. અલે ઓને ખોલ તું જલ્દી હજી કઈ હાથ કહું. અલે જલ્દી ખોલ લે એ ખોલ લે ખોલ. અલ્યા ખોલવાન. એક તો પેલા પકડાવાન પછી ખોલો કે હે. અલે પણ આ ધોળી પાઘડી વાળો કીધો એટલે. દુકાનમાં આ બેઠા તો પકડી આવી. અલે ગોમના આગેવાની લે રે. હું આને કીધું કાકા તમે પૂખો કોકને. તમે શું કીધું તું? અલે ધોળી પાઘડી વાળો ગોમમાં આયરો એકલો જ મળે તને. દુકાન શી કીધી હતી? અલે તું ધોળી પાઘડી તો જોઈ પણ આ ફાળ્યું નતું જોઈ. હું ધોળી પાઘડી વાળો કીધો તો. હા. આ કપક ફાળ્યું નતું જોઈ. કાર્યા.
અલે પણ હું એમ કીધું તું લે પણ ધોળી પાઘડી હોય એટલે ધોળી પાઘડી વાળા એકલાને જ પકડવા કીધું દુકાનમાં તું. કીધું કે દુકાન ઈ કેમ બેઠા આ તો અમારા ગામના આગેવાન કોઈ લાજુ બાજુ નહીં કાઢ્યો. પણ ના, એમના અમને તો સોમાએ- ખબર હતી અલે પણ આ તો લાવ પાડી દેવાય લે. લેવા આવજો આગેનો આવ્યો તમે. હું દુકાન બેઠો તો ના તો ડાયરેક્ટ મને ઉપાડીને હેરતા જ થઈ ગયા. એટલે હું પૂછ્યું કીધું ડોહાબા મારો વોક તો કો, પણ આ તો કોઈ બોલ્યા કે લાઈ જ દીધા મને હોય બોલો. હા, એમાં અમારે- તો પૂછતાય નહીં. અમારે મેં કહ્યું કે ભાઈ દુકાનમાં હશી ધોઈ પાઘડી વાળા દુકાનમાં હશી એરિયા અમે તમારું તો પાડીએ ઘર એ ધોળી પાઘડી વાળો એક તો આપણે નહીં પેલો રખડતો હતો. અને પેલી તમે ભલાજી વાળો કોઈ કહેતા ઝઘડો થતો તો આ એની જ મેટર હતી તાણ હારી. હા ઓય યુવાને જ ઉપાડવા કીધા હતા. અલ્યા પણ તમે ભલા માણસ હું નતું કીધું કે પૈસાની વાત હોય અચલા પૈસા લેવાના હતા તમારે. મારે ઈવન કને તો 30,000 રૂપિયા લેવાના હતા. આ તો આ માણસો ઇનામ તો આયા નહીં, મજૂરી તો આલવી પડશે કે 500 રૂપિયા વાંધો. લાખ રૂપિયા 2 લાખ રૂપિયા આપ્યા તા ઓન તો આ પેટીઓથી જ વાત થાય પણ પૈસા 2 પેટી આપી ઓન પૈસા. પણ એમ ના, પણ જો આ ભાઈના નિયમ તો કેવું ખબર, આ ઈવન ધંધો બરોબર. મારો ધંધો જ છે હવે તમે માગતા હતા 30,000, હવે 2 લાખ રૂપિયા તમે ઓન આલ્યા, એવા છોકરાને ભણાયા હોત તો કોઈ શિક્ષણમાં વાપર્યા હોત તો છોકરાનું ભવિષ્ય ઉજળું થાય. પણ માકન તો પૈસા ઘણા જ છે. એટલે ગણાવે તો પણ જો સારી જગ્યાએ વાપરો એમ. હારી કે હવે થઈ અમુક ગયું કાકા થઈ ગયું તમે હવે. આ રહ્યો ધંધો બદલી નાખો, આ વાત એનો તો પૈસો સાચી. કહેવાય. વાત તો તમારી સાચી આગેવાનું નામ તમારું જોગો છે હા વાત તો સાચી હવે તમે આ સરિયો લઈને ફરો, હવે કોઈક બીજો કોઈક આપણો ગરીબ માણસ હોય તો ઝડપાઈને અટક આવે તો એ મરી જાય. હા, એ વાત સાચી આ તો આપણે બહાર ફરતા હતા એટલે કોઈ ગભરોના ના એમ. એ વાત સાચી આ ધંધો ના કરાય આ ધંધો મેળવવો પડશે હવે મહેનત મજૂરી કરવી પડશે હેડો હા હાઉ આપણે મહેનત મજૂરી હવે ખાવું પડશે ખાવું જ પડશે કે તાણે ના અમને છે ના હેડ છે આગળની કઈ વાત સાચી છે વાત સાચી તારા અમને અને ડોહા પાસે તમારું ના. નોમું, હા અસલ નોમું, અસલ નામ તો ગેમરજી હે આ તાના ડાકુમાં તાના અસલ નોમમાં ગેમરજી થવા ને અને ગામમાં કોઈક 25 રૂપિયા હાલશે ને ઇજ્જત કરતું થા તો તમારું ભવિષ્ય ઉજળો થાય. નકર થોય નહીં એ વાત ઉપર કદી. વાત તો સાચી હે અરે સમય આપણે એવડે તમે કોમાં ઘેર આવો. હવે આપણે હવે કાલથી મહેનતની રોટલી ખાવાની હાઉ અને ઓના ઉપર રજા અને મહેનત કરશો તો જ સુખી થાઓ. ના વાત સાચી હે બેસ મુંગા કાઢી એમ કહું હા આપણે આવા ધંધા ખૂબ કરે 2 નંબરના વાત સાચી પણ હમણાં પૈસો ટકા ના બારે બાર જતો રહે એટલે આપણે મહેનતની રોટલી ખાવી પડશે મહેનત કરવી પડશે વાત સાચી ઘણા ગરીબોને આપણે મારે આવીએ હા ઘણા પૈસા આપણે કર્યા અને એની હાય લાગશે તો એનું પરિણામ આપણે ભોગવવું તો ભોગવવું જ પડશે પડશે જેરીથી એટલે આ ધંધામાં પડતા મેળા પડશે આટલી ચોકડી તો ચોકડી હઉ, ચોકડી ત્યારે હવે તો મહેનતની રોટલી ખાવાની આપણે. મહેનતની રોટલી તો ઓમ તો તમે ખાવો જ આપણે હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ, હા વાહ મારું જીજેટ.